હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડીયોની અંદર મસ્ત ચર્ચા કરી કે શારીરિક મૂલ્યો અને સામાજિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો વિશે સમજાવું તો એના વિશે આપણે ભણી ગયા છે. હવે વાત કરી દઉં કે શારીરિક મૂલ્યો બેટા જે છે એ 2024ની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો વિભાગ સીમાં, એ પણ 2 ગુણમાં. હવે એવું કીધું છે કે શારીરિક મૂલ્યોના ઉદાહરણ લખો તો આટલું લખવાના તમને 2 માર્ક મળે છે. સમજ્યા તમે? એટલે આટલું યાદ રાખી લો કે ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરે શારીરિક મૂલ્ય છે. સુખ સગવડ અને મનોરંજનના સાધનોનું મૂલ્ય પણ શારીરિક છે. જે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને બીજું ખાસ વાત કરી લો કે જે વિદ્યાર્થીઓ છે ભાઈ તમે પેપર સેટ નથી ખરીદ્યો તો પેપર સેટ ખરીદી લો, કારણ કે પેપર સેટની અંદર હું દરેક વસ્તુ પેપર સોલ્યુશનમાં વિભાગ ABC નું સોલ્યુશન કરાવીશ એટલે સમજાવીશ એમ. તો હજુ તમે પેપર સેટ પરચેઝ નથી કર્યો તો પ્લીઝ કરી લો. બોર્ડની એક્ઝામની અંદર હું જે 6 પ્રશ્નપત્રનો પેપર સેટ આપ્યો છે એમાંથી તમને બેઠા પ્રશ્નો તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે. પછી તમને એવું ના થાય, અફસોસ ના થવો જોઈએ કે બેન તમે અમને કીધું નહોતું, મેં તમને કહી દીધું કે પેપર સેટ ખરીદી લેજો અને પેપર સેટમાંથી જ તૈયારી કરજો. તમને એમાંથી પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં જોવા મળશે. આખું પેપર મળી રહેશે તમને એમાંથી. અને 2024 અને 25નું પેપર પણ હું એમાં સોલ્યુશન કરાવવાની છું. રેડી? ચલો હવે આ મૂલ્યો આપણે જોઈ લીધા, આગળ વધવું છે આપણે. તો હવે વિવિધ પ્રકારના મૂલ્યોમાં કયા મૂલ્યો ઉચ્ચતર છે અને કયા મૂલ્યો નિમ્નતર છે એ બાબતનો નિર્ણય કરવા માટે નીચેના 3 સિદ્ધાંતને પૂર્ણતાવાદીઓ સ્વીકારે છે. ભાઈ આ મૂલ્યો જે બધા છે એના આધારે અમુક મૂલ્યો ઊંચા હોય છે અને અમુક મૂલ્યો નિમ્ન એટલે નીચા સ્તરના હોય છે. તો એના આધારે આપણે 3 મૂલ્યોને ભણવાના છે. એક અંતર્ગત મૂલ્ય, બહિર્ગત મૂલ્ય, એ ભેગા છે. પછી ઉત્પાદક અને અનુઉત્પાદક મૂલ્ય. ત્રીજું છે ભૌતિક અને અભૌતિક મૂલ્ય. ચાલો હું તમને એક ભણાવું છું. એમાંથી આ અંતર્ગત મૂલ્ય એ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અંતર્ગત મૂલ્ય એટલે શું? આવો પ્રશ્ન વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાઈ ગયો છે. તો જરા આને ધ્યાન રાખજો તો તમે અંતર્ગત મૂલ્ય લખી શકો છો ને એકદમ ઈઝી છે, કઈ એટલું બધું નથી કે તમને ન આવડે. એમ પૂછે છે કે અંતર્ગત મૂલ્ય એટલે શું? ચાલો સમજાવું છું, ધ્યાન આપશો. અંતર્ગત મૂલ્ય તો જોજો, બરોબર ધ્યાન આપજો. અંતર્ગત મૂલ્ય એટલે શું? માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરે છે તેની દ્રષ્ટિએ એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. મસ્ત વાત કરી. કોઈ બી માણસ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરે છે તેની દ્રષ્ટિએ એ વસ્તુ એની માટે અંતર્ગત મૂલ્ય છે. જેમ કે પોપટલાલની છત્રી. પોપટલાલ પોતાની છત્રી જે છે એનો ઉપયોગ ખાલી એ શાના માટે, કઈ ઓલું વરસાદ માટે જ નથી કરતો, પણ એ પોતાના માટે પોતાના એક જીવન સાથી તરીકે એને માને છે. તો એનું મૂલ્ય એના માટે અંતર્ગત છે. એ પૈસા કમાવા માટે, એ તો જસ્ટ એક સમજાયું કે પોતાનો સંબંધ છે. પણ એક મસ્ત એક્ઝામ્પલ આપણને આમાં આપેલું છે, જો હું તમને સમજાવું છું. બરોબર, મસ્ત સાંભળવા જેવી વાત છે, સારી વાત છે, સાંભળજો. ચલો, આ અંતર્ગત મૂલ્યને સમજવું હોય તો તમારે આ ઉદાહરણ સમજવું પડે. શું કીધું છે ઉદાહરણમાં? મૂલ્યના સિદ્ધાંતને સમજવા માટે આપણે બાદશાહ અકબર અને તાનસેનના જીવનનો એક પ્રસંગ જોઈએ. હવે આ અંતર્ગત મૂલ્ય મારે તમને સમજાવવું છે, એના માટે આપણે બાદશાહ અકબર અને અકબરનો જ એક દરબારી જેને કહી શકાય, જેમનું નામ હતું તાનસેન, જે સંગીતના બાદશાહ કહી શકાય છે. એમને સંગીત માટે એમનું બહુ નામ છે ભારતમાં, તાનસેનનું. સંગીત માટે એ ખૂબ જાણીતા છે એમ. તો બાદશાહ અકબર અને તાનસેનના જીવનનો એક પ્રસંગ આપણે જોવાનો છે. કેમ? અંતર્ગત મૂલ્યને સમજવા માટે. ચલો સમજાવું છું, ધ્યાન આપજો. એક સમયે સંગીત રત્નકર તાનસેન, જો સંગીતના રત્નકર હતા તાનસેન, એ બાદશાહ અકબરને પોતાના ગુરુ હરિદાસની ઝૂંપડીએ સુપાવેશે સંગીત સંભળાવવા લઈને જાય છે. જોજો, મેં એવું કીધું કે અહીંયા બાદશાહ અકબર છે અને તાનસેન છે. અકબર એ રાજા હતા બહુ મોટા આપણા ભારત દેશના, તમને ખબર હોય તો. એ મુગલ હતા. સૌથી પહેલા બાબર કા બેટા હુમાयूं, હુમાयूं का बेटा अकबर, अकबर का बेटा शाहजहां, शाहजहां का बेटा जहांगीर,
અને પછી એના વંશજોમાં ઘણા બધા રાજા ઔરંગઝેબ ને બહાદુર શાહ અને બધા ઘણા બધા એના રાજાઓ થઈ ગયા છે. તો આ જે રાજાઓ છે એની જો હું વાત કરું તો એમાં અકબર એ મહાન રાજા હતો. આપણા ભારત ઉપર એને જે શાસન કર્યું છે ને એની કોઈ વાત ન થાય એમ. કહેવાય છે ને કે મહારાણા પ્રતાપ જે હતા ચિત્તોડમાં જે રાજ કરતા હતા, ઉદયસિંહના પુત્ર મહારાણા પ્રતાપને કોણ નથી ઓળખતું રાજસ્થાનની વાત કરીએ તો બહુ અકબર એની સામે મહારાણા પ્રતાપ સામે લડવા નહોતો ગયો. એક એવું ચિત્તોડ માત્ર એવું એક પ્રદેશ હતો જેને અકબર એને બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો ચિત્તોડને જીતવા માટે, કારણ કે મહારાણા પ્રતાપ ખુદ અકબર સામે ઊભા હતા અને અકબરને ખબર હતી કે મહારાણા પ્રતાપ સામે ક્યારે લડી શકવાનો નથી, એટલે એનું મોટું સૈન્ય મોકલતો જ્યારે ત્યારે લડવાય. તો અકબર રાજા હતો જે દિલ્હી ઉપર રાજ કરતો હતો અને એના દરબારમાં એક સંગીતનું રત્ન હતું જેનું નામ, જે વ્યક્તિનું નામ હતું તાનસેન. આ તાનસેન જે હતા ને એ દીપક રાગ ગાતા હતા. કયો રાગ? દીપક રાગ ગાતા હતા. જો આ તાનસેન દીપક રાગ ગાય ને તો કાયદેસરની અગ્નિ ઉત્પન્ન થાય. આવું તમે કદાચ સાંભળ્યું હશે કે દીપક રાગ ગાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તો તાનસેન એવું સંગીત જાણતો હતો, જે સંગીત એ ગાય ને એના મોઢેથી તો કાયદેસરનું ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય. એક વખત બાદશાહ અકબરે તાનસેનને જબરજસ્તી અને એના આદેશ આપીને હુકમ કરીને કીધું કે અકબરે કીધું કે તાનસેન તું આ દીપક રાગ ગા. એટલે તાનસેને ના પાડી કે જો દીપક રાગ ગઈ ને તો મારા શરીરમાં બળતરા પડશે. પણ રાજા કેવા હોય, હઠીલા હોય, માને નહીં. એટલે પછી તાનસેનને કીધું કે આ મારો આદેશ છે, તું દીપક રાગ ગા, મારે જોવું છે કે અગ્નિ કેવી પેદા થાય. એટલે આને દીપક રાગ ગાયો એટલે એના શરીરમાં બળતરા ઉપડી, બહુ બળતરા. જોકે અગ્નિ તો પેદા જ્વલિત થઈ ગઈ હતી. પછી તાનસેનને બહુ બળતરા થતી હતી એટલે તાનસેને વિચાર્યું કે હવે શું કરવું, આની બળતરા કેમની શાંત કરવી. હવે કોઈ જો મલ્હાર રાગ ગાય અને જો વરસાદ એની ઉપર વરસે તો એના શરીરની બળતરા શાંત થઈ જાય. એટલે તાનસેન આખા ભારતમાં ફર્યો હતો ત્યારે એ આપણા ગુજરાતમાં આવ્યો હતો. અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર તમે વડનગર કરીને એક જિલ્લોનું નામ સાંભળ્યું હશે, વડનગર, જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું ગામ કહેવાય છે. જેની વાત કરું હું, મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર એવું રૂડું ગામ. અને આ વડનગર ગામની અંદર 2 દીકરીઓ હતી જેનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. અને જે વિદ્યાર્થી મારો વિડીયો હાલ જોઈ રહ્યો છે વડનગરથી, એ દરેક વિદ્યાર્થી કોમેન્ટની અંદર જણાવજો, નહીં તો મને વોટ્સએપમાં કહેજો કે બેન તમારી વાત એકદમ સાચી છે. તો વડનગરની અંદર રહેતા વિદ્યાર્થીઓને આ કહાની વિશે 1000% ખબર હોવી જોઈએ. ખબર હશે તમે તાર પૂછી લેજો તમારા ગામમાં. તો વડનગરની અંદર રહેતી 2 દીકરીઓ જેનું નામ હતું બેટા તાના અને રીરી. આ તાના અને રીરી જે દીકરીઓ હતી એ બંને મલ્હાર રાગ ગાતી હતી અને મલ્હાર રાગ ગાવાથી કાયદેસરનો વરસાદ વરસે. તમને એવું થાય બેન આવું હોય? હા ભાઈ, હતું, પહેલા હતું, હાલ કોઈ ગાય છે કે નહીં ખબર નથી, પણ પહેલા મલ્હાર રાગ ગાવાથી કાયદેસરનો વરસાદ આવે. એટલે તાનસેને દીપક રાગ ગાયો, એનાથી અગ્નિ પેદા થઈ. તાના દીદી દીકરીઓ એ મલ્હાર રાગ ગાતી હતી. એટલે તાનસેન જ્યારે વડનગર આવ્યો હોતો કે કોઈ મલ્હાર રાગ ગાય એવું છે, એટલે પછી વડનગરમાં કીધું કે આ 2 દીકરીઓ તાના દીદી છે ને એ મલ્હાર રાગ ગાય છે. એટલે પછી તાનસેને કીધું કે આવું છે, મારા શરીરમાં બળતરા થાય છે બેટા, તો તમે આ મલ્હાર રાગ ગાઓ ને વરસાદ વરસે તો મારા શરીરમાં શાંત થઈ જાય. એટલે પછી આ બંને દીકરીઓએ મલ્હાર રાગ ગાઈ અને એના શરીરની બળતરા શાંત કરી હતી. આવું હતું. પછી જ્યારે તાનસેન વડનગરથી પાછો દિલ્હી ગયો તો દિલ્હીમાં જઈને એને અકબરને આ વાત કરી અને અકબરને એવું થયું કે દીપક રાગ ગાવાથી અગ્નિ પેદા થાય તો જોઈ લીધું, પણ મલ્હાર રાગ ગાવાથી વરસાદ કેમ ન વરસે એ મારે જોવું છે. એટલે એને સિપાહીઓને આદેશ આપ્યો કે સિપાહીઓ તમે જાઓ કે પેલી 2 દીકરીઓને લઈ આવો, તાના રીરી. હવે આ તાના રીરી નાની હતી બિચારી. હવે એમને ડર લાગવા માંડ્યો, ખાધું અકબર આપણને લઈ જશે ને ત્યાં જઈને શું કરશે આપણી જોડે. એટલે આ 2 દીકરીઓ બિચારી બહુ બીવાઈ ગઈ. તો બીવાઈ ગઈ ને તો કૂવામાં પડીને પોતાની જાન આપી દીધી, મરી ગઈ એમ. એને ખબર પડી કે સૈનિકો અમને લેવા આવે છે, તો 2 દીકરીઓ કૂવામાં પડીને મરી ગઈ હતી. આવો કંઈક ઇતિહાસ છે જે મેં ભણેલો છે. હવે હકીકતમાં શું હતું? આ જ હતું જોકે, પણ હકીકત એટલે એકદમ હકીકત નથી. જે પુસ્તકોમાં હતું, મેં સાંભળ્યું છે, હું ભણી છું એ પ્રમાણે મેં તમને આ તો એક ચર્ચા કરી છે કે આવું હતું એમ. તાના દીદી, તમે અત્યારે વડનગર જાઓ ને તો શર્મિષ્ઠા તળાવ આવેલું છે ને તાના દીદીનું એક સ્થાનક હશે. તાના દીદી એવોર્ડ નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યો છે.
અને ત્યાં તાના દીદી મહોત્સવ વડનગરમાં ઉજવાય છે. વડનગરના વિદ્યાર્થીઓને ખબર હશે. બીજું આ તાના દીદી કોણ છે ખબર છે? નહીં ખબર હોય કહી દો. નરસિંહ મહેતા નામ સાંભળ્યું ને તમારે? ગુજરાતીમાં ભણવામાં આવતું હશે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની દીકરીનું નામ છે કુંવરબાઈ. એ તો તમે નામ સાંભળ્યું હશે ને ભાઈ? તો આ કુંવરબાઈ જે છે, તો કુંવરબાઈના જે દીકરી હતા એમનું નામ હતું બેટા શર્મિષ્ઠા. અને આ શર્મિષ્ઠાની 2 દીકરીઓ હતું જેનું નામ હતું તાના દીદી. નરસિંહ મહેતાની દીકરીનું નામ હતું કુંવરબાઈ. કુંવરબાઈની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠાની 2 દીકરીઓ જેનું નામ હતું તાના અને દીદી, જે અત્યારે આખા વડનગરની, આખા ગુજરાત, આખા ભારતની અંદર તાના દીદી ઓળખાય છે નામથી. એમ સંગીતના નામથી ઓળખાય છે આ બંને દીકરીઓ. આવું કંઈક ઇતિહાસ છે. અને ઇતિહાસ એટલે મારો ફેવરેટ વિષય છે, પણ હાલ ભણાવી નથી શકતી. ઘણા વિદ્યાર્થીઓ બિચારા ઇતિહાસમાં મને મેસેજ કરે, પણ શું કરું, મારી જોડે ટાઈમ નથી ને કે ઇતિહાસ તો તમને છોતરા પાડી દે એવો ભણાવી દઉં એમ. સમજ્યા? આ તો ખાલી એક કહાની કીધી, કારણ કે તમે મારી જોડે ભણો છો તો આપણે એવી ચર્ચા તો કરી નથી શકતા, એટલે મેં તમને એક કહાની કીધી. હવે આપણે આપણા ટોપિકમાં આવી જઈએ. હવે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે મારો વિડીયો જોઈ રહ્યા છે, યુટ્યુબના વિદ્યાર્થીઓને ભણી રહ્યા છે, તમને જણાવી દો કે તમારે આવી જ રીતે મસ્ત એટલે ટીપ ટાપ જો ભણવું હોય તો તમને જણાવી દો કે તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર હું ખુદ 4 વિષય ભણાવું છું. ધોરણ 12 આર્ટ્સને લગતા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર. આ 4 વિષય તમે ભેગા એક સાથે ખરીદી અને ભણી શકો છો, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 1199 રૂપિયા છે. જો તમારા 4 વિષય નથી, એક વિષયની જરૂર છે અને એક જ વિષય તત્વજ્ઞાનમાં તકલીફ છે, એકલું તત્વજ્ઞાન, એકલું ભૂગોળ, મનોવિજ્ઞાન એકલું અથવા સમાજશાસ્ત્ર એકલું ખરીદીને ભણવું છે, તો એક વિષયની નોર્મલ પ્રાઇસ માત્ર 499 રૂપિયા છે. તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. એના માટે તમારે મને અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરવાનો છે વધારે માહિતી મેળવવા માટે કે કેવી રીતે તમે કોર્સ પરચેઝ કરી શકો છો. અને આ 5 આ 4 વિષયને લગતો એક સરસ મજાનો બોર્ડને ધ્યાનમાં રાખીને પેપર સેટ પણ તૈયાર કર્યો છે. અને આ પેપર સેટની અંદર ABC નું ફૂલ સોલ્યુશન કરાવવામાં આવે છે. અને પેપર સેટ પણ તમને નોર્મલ પ્રાઇઝની અંદર તમને મળી જાય છે. તો તમે હજુ સુધી જો આ કશું જ નથી કર્યું તો તમે બેચમાં જોઈન થઈ શકો છો. પ્લસ તમે પેપર સેટ પણ ખરીદી શકો છો અને પેપર સેટ ખરીદીને તમે ભણી પણ શકો છો. ચાલો શરૂઆત કરવી છે. હવે ફરી હું તમને સમજાવી દઉં કે આપણે અંતર્ગત મૂલ્ય ભણતા હતા, તો અંતર્ગત મૂલ્યને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોતા હતા કે બાદશાહ અકબર અને તાનસેન એ બંને, તાનસેન જે છે ને એ તાનસેન સંગીત જાણે છે, સંગીતના રત્ન છે. એ અકબરને એવું કહે છે કે તાનસેન અકબરને એમ કહે છે કે અકબર ચાલો મારા જે ગુરુ છે ને હરિદાસ, એ તાનસેનના ગુરુ છે. તાનસેનના ગુરુ કોણ છે? હરિદાસ છે. તો તાનસેનના ગુરુ હરિદાસની ઝૂંપડીએ આ બંને લોકો આવે છે. તાનસેન અને અકબર ક્યાં આવે છે? હરિદાસની ઝૂંપડી. અને હરિદાસ કોણ છે? તાનસેનના ગુરુ છે. જેમ કેમ હું તમારી ગુરુ છું અને તમે તમારા કોઈ રાજા હોય એને લઈને મારી ઝૂંપડીમાં આવો, છુપા વેશે, જેમ મને ન ખબર પડે એ રીતે. એવી રીતે તાનસેન અને અકબર એ છુપા વેશમાં સંગીત સાંભળવા માટે હરિદાસની ઝૂંપડી આવે છે. અને હરિદાસ એ સંગીતના બહુ મોટા જાણકાર હતા અને હરિદાસે તાનસેનને સંગીત શીખવાડ્યું હતું. સમજ્યા? તો કે હા સમજ્યા. હવે સાંભળજો ખાસ. અકબરને તે સંગીત સાંભળતા અનુભવાયું કે ગુરુ હરિદાસનું સંગીત શિષ્ય તાનસેનના સંગીત કરતા ક્યાંય ચડિયાતું છે. જો મસ્ત વાત આવી. અકબર જે છે ને એ સંગીત સાંભળે છે. કોનું? હરિદાસનું. હરિદાસ ગીત ગાતા હતા, સંગીત ગાતા હતા. તો અકબરે સાંભળ્યું. અકબરને એવું લાગ્યું કે તાનસેન તારા કરતા તો તારા ગુરુ હરિદાસ જે છે ને એમનું સંગીત તારા કરતા તો ક્યાંય ચડિયાતું છે. સમજ્યા? આવું કીધું અકબરે તાનસેનને. શું કીધું? કે તાનસેન તારું સંગીત તારા ગુરુ હરિદાસ કરતા ક્યાંય ચડિયાતું છે. આથી તેને તેનું કારણ પૂછ્યું. આથી અકબરે કીધું કે કેમ તાનસેન આવું? તું એ તારા ગુરુ જોડેથી શીખ્યો છે, તો તારા ગુરુનું સંગીત બહુ ચડિયાતું છે અને તારું સંગીત કેમ આવું છે? ત્યારે તાનસેને મસ્ત જવાબ આપ્યો. કે તાનસેનનો જવાબ નિખાલસ જવાબ હતો કે પોતે એટલે તાનસેન એ પૈસા
અને પ્રતિષ્ઠા માટે સંગીતનો સાધન તરીકે ઉપયોગ કરે છે. જો મસ્ત વાત આવી. જોજો અહીંયા શું કીધું છે ને સાંભળજો. તાનસેન સંગીત કેમ ગાય છે? કારણ કે તાનસેન એ સંગીત પૈસા કમાવા માટે સંગીત ગાય છે, અને તાનસેન એ પોતાની પ્રતિષ્ઠા એટલે પોતાનું નામ વધારવા માટે સંગીતનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે. કમાવાનું સાધન છે સંગીત. તાનસેન માટે કમાવાનું સાધન છે સંગીત. તાનસેન માટે કમાવાનું સાધન છે સંગીત. પણ હરિદાસ જે છે એ હરિદાસ સંગીતને સાધ્ય સ્થાને સ્થાપી આરાધના કરે છે. ગુરુ હરિદાસ માટે સંગીત આરાધના છે. આવ્યું? ગુરુ હરિદાસ છે એ સંગીતને પૈસા કમાવા માટે સંગીતનો ઉપયોગ નથી કરતા. ગુરુ હરિદાસ એ સંગીતનો સાધન તરીકે ઉપયોગ નથી કરતા. પૈસા કમાવાનું સાધન નથી એમના માટે સંગીત. એ પોતાના માટે પસંદ કરે છે. આવી વાત કે માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં, મતલબ કે સંગીતને તમે પૈસા કમાવા માટે નહીં પણ પોતાના માટે પસંદ કરો છો, તો તેની દ્રષ્ટિએ એટલે હરિદાસની દ્રષ્ટિએ એ સંગીતનું અંતર્ગત મૂલ્ય છે. એ દિલથી સંગીત ગાય છે. પૈસા કમાવા માટે સંગીત નથી ગાતા હરિદાસ. અને તાનસેન એ પૈસા માટે સાધન તરીકે સંગીતનો ઉપયોગ કરે છે. ખબર પડી? આ બે વસ્તુ છે અને મસ્ત સમજાવ્યું છે. હાલો આગળ પણ 3 મુદ્દા છે, આપણે જોઈ લઈએ. આગળ વાત કરીએ તો અહીંયા તમને 3 મુદ્દા આપ્યા છે, જે પણ તમારે તૈયાર કરવાના નથી, પણ આ વસ્તુ યાદ રાખવાની છે જે તમને પૂછી લે વિભાગ બી માં, કે અંતર્ગત મૂલ્ય એનું મૂલ્ય કેવું છે? તો એ સ્વત સિદ્ધ મૂલ્ય છે. અંતર્ગત મૂલ્ય કેવું મૂલ્ય છે? તો અંતર્ગત મૂલ્ય એ સ્વત સિદ્ધ છે, એટલે પોતાના માટે. એમ અંતર્ગત મૂલ્ય એટલે તમે જે વસ્તુને કોઈ સાધન તરીકે નહીં, એટલે મતલબ તમે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ એટલે માની લો કે સંગીત. હવે સંગીતને તમે બીજી કોઈ વસ્તુના સાધન, બીજી કોઈ વસ્તુ એટલે પૈસા, સંગીતને તમે પૈસા કમાવા માટે નહીં પણ સંગીતને તમે પોતાના માટે જ પસંદ કરો છો, તો તમારી દ્રષ્ટિએ સંગીત એ વસ્તુ કહેવાય. એ સંગીત એ વસ્તુ જે છે એ તમે એનું મૂલ્ય તમારા માટે અંતર્ગત છે. અંતર્ગત એટલે અંત એટલે પોતાના માટે, પોતાના અંદરના આત્માની માટે. બહિર્ગત એટલે બહાર, અંતર્ગત એટલે અંદર. જો તાનસેન શું કરતો હતો? તો કે સંગીતનો ઉપયોગ પૈસા કમાવા માટે કરતો હતો. એટલે જે વસ્તુને માણસ કોઈ સાધન તરીકે ઉપયોગ કરે તો એને બહિર્ગત કહેવાય. પણ જે વસ્તુને તમે બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાના માટે પસંદ કરો છો, તો તેની દ્રષ્ટિએ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. હવે તમારે બસ ખાલી આટલી વ્યાખ્યા યાદ રાખવાની છે, અને ઉદાહરણ તરીકે તમારે ખાલી શું યાદ રાખવાનું છે? તો આટલી વ્યાખ્યા યાદ રાખી લો અને આટલું યાદ રાખી લો કે અંતર્ગત મૂલ્ય એ સ્વત સિદ્ધ મૂલ્ય છે. માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાના માટે જ પસંદ કરે છે, તેની દ્રષ્ટિએ એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. આ પૂછાય છે આટલું ખાલી. ઉદાહરણ તરીકે પૂછાય તો લખી શકો છો કે કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની દ્રષ્ટિએ કર્તવ્યનું પાલન અંતર્ગત મૂલ્ય છે. પછી કોઈ વ્યક્તિ છે જે જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર જે વ્યક્તિ છે, ખાલી જ્ઞાન માટે જ્ઞાન મેળવે છે, તો એ વ્યક્તિની દ્રષ્ટિએ જ્ઞાનનું અંતર્ગત મૂલ્ય છે. કોઈ વ્યક્તિ કલાની ખાતર કલાની ઉપાસના કરે છે, શું કલાની ખાતર કલાની ઉપાસના કરે છે, તો તેના મતે કલાનું અંતર્ગત મૂલ્ય છે. આ 3 ઉદાહરણ છે અંતર્ગત મૂલ્યના. તો આટલી એની વ્યાખ્યા યાદ રાખી લો, અને આ મૂલ્યની કદાચ ઉદાહરણ પૂછી લે કે અંતર્ગત મૂલ્યનું ઉદાહરણ નથી પૂછાણું આજ સુધી, ખાલી વ્યાખ્યા પૂછાય છે કે અંતર્ગત મૂલ્યનું લક્ષણ આપો અથવા અંતર્ગત મૂલ્ય એટલે શું, એવું કે તો તમારે આટલેથી લઈ અને આટલી વ્યાખ્યા લખવાની છે. અને ઉદાહરણ તરીકે તમે અહીંયા લખી છો કે કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરનાર, જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર અને કલાને ખાતર કલાની ઉપાસના કરનાર વ્યક્તિઓનું અંતર્ગત મૂલ્ય છે. એવું. ચાલો પછી આગળ વાત કરીએ બહિર્ગત મૂલ્ય. તો બહિર્ગત મૂલ્ય ક્યાંય પૂછાતું નથી, ડોન્ટ વરી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ હું તમને વ્યાખ્યા એની કરાવી દઉં છું એટલે તમને યાદ રહી જાય. હવે જો આ બહિર્ગત મૂલ્ય એટલે બહાર, માણસ જે વસ્તુની પસંદગી કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે. જે માણસ છે એ કોઈ પણ વસ્તુ પસંદ કરે છે, તો કેમ પસંદ કરે છે? બીજી વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે. તમે પૈસાને પસંદ કરો છો, પૈસા, તો પૈસા તમે કેમ પસંદ કરો છો? કારણ કે પૈસાથી તમે બીજી વસ્તુની પ્રાપ્તિ કરી શકો છો. પૈસાથી તમે પદ મેળવી શકો છો, પૈસાથી તમે મકાન ખરીદી શકો છો, પૈસાથી તમે વાહન ખરીદી શકો છો. તો આ બધા જે સાધનો છે એ બહિર્ગત મૂલ્ય છે.
કેવા છે? બહિગત મૂલ્ય છે. તો બહિગત મૂલ્યની ખાલી વ્યાખ્યા યાદ રાખી લો, વધારે કંઈ નથી પૂછાતું. કે માણસ જે વસ્તુની પસંદગી કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે છે, તો તે વસ્તુનું તેની દ્રષ્ટિએ બહિગત મૂલ્ય છે. દાખલા તરીકે પૈસો, પદ, મકાન અને વાહન. આ છે બહિગત મૂલ્યો. રેડી? તો આ ટોપિકમાંથી ખાલી આટલું જ તે અંતર્ગત મૂલ્યને ખાસ તૈયાર કરવાનું છે. આટલા સુધી આ 3 વ્યાખ્યાઓ અને નીચે કીધું અંતર્ગત સ્વસિદ્ધ મૂલ્ય છે. એટલે અંતર્ગત બહિગત મૂલ્ય પૂરું થઈ જાય. આગળ આપણે વધીશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે ઉત્પાદક, અનુઉત્પાદક અને ભૌતિક અભૌતિક આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીએ છીએ. આટલું પૂરું કરી અને ફટાફટ આવી જાઓ.